નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુરત મહાનગરપાલિકામાં એટલે કે એસએમસીમાં વિવિધ પોસ્ટમાં કેટલીક ભરતીઓ બહાર પડી છે ને જેમના ઓનલાઈન ફોર્મ તારીખ 1થી તારીખ 1/4/26થી તારીખ 15/4/26 સુધી ભરાવાનું શરૂ થઈ ગયું છે. તો આપ સૌએ જેને સુરત મહાનગરપાલિકા એસએમસીમાં ઇન્ટરેસ્ટ હોય નોકરી કરવાનો તો ફોર્મ ભરી દેવું. હવે કઈ કઈ જગ્યાઓ બહાર પડી છે તે આપણે જોઈએ. તો પહેલાં આપણે જોઈ લઈએ એમના પગાર ભથ્થા જૂનો કેટલો હતો અને સુધારેલ પગાર કેટલો હતો. તો આસિસ્ટન્ટ એન્જિનિયરનો અત્યારનો, આપણે જૂનો નથી જોતા, અત્યારનો હાલનો પગાર 6,500થી 10,500 છે અને એમને પે બેન્ડમાં 9,300થી 36,800, ગ્રેડ પે 4,700 રૂપિયા છે અને પે મેટ્રિક્સ 44,900થી 14,000, 1,42,400 લેવલ 8 સુધીની વધી શકે છે. હવે આપણે એ જોઈએ કે કઈ કઈ જગ્યાઓ છે, એમાં કેટલી કઈ પોસ્ટ છે, તેમાં કેટલી જગ્યાઓ છે. તો પહેલાં તો તારીખ 11/3/26થી સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સીધી ભરતી છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 4/1/2026 સવારે 11 કલાકથી, એટલે કે આજે 2 તારીખ છે તો ફોર્મ ભરવાનું શરૂ છે. છેલ્લી તારીખ છે તારીખ 15/4/26 રાત્રિના 11 કલાક દરમિયાન. આ એસએમસીની વેબસાઇટ છે સુરત મ્યુનિસિપલની, એના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો હવે પોસ્ટ તો બહુ ઘણી બધી છે. પહેલાં છે જનસંપર્ક અધિકારી, એ ભવિષ્યમાં ખાલી પડશે, હજી નિવૃત્ત નથી થયા, એમના નિવૃત્ત થાય ત્યાં સુધીમાં એક્ઝામ આવી જાય તો એની એક જ જગ્યા છે અને એ બિન અનામત છે. એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, એની કુલ 7 જગ્યા છે. એમાં એક અનુસૂચિત જનજાતિની છે અને 2 શારીરિક શૈશવની છે. ત્યારબાદ 1 મહિલાની છે ને બિન અનામતમાં 2 છે, એમાં મહિલાની નથી એક પણ. અને ત્યારબાદ એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસરમાં કુલ 7 જગ્યા છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટમાં 3 જગ્યા છે. રેડિયોલોજિસ્ટની 1, મેડિકલ ઓફિસરની ઘણી બધી જગ્યા છે, સૌથી વધારે 69 જગ્યા છે મેડિકલ ઓફિસરની. ત્યારબાદ ડેપ્યુટી ઇજનેર એટલે કે એન્જિનિયરની સિવિલમાં 10 જગ્યા છે. એન્વાયરમેન્ટ એન્જિનિયરની 4 છે. આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે સિવિલમાં 52 છે, એની પણ બહુ ઘણી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર વર્કશોપ મિકેનિકલમાં 2 છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલમાં 57 છે. ડેપ્યુટી ટાઉન પ્લાનરની 16, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની 54, ટેકનિકલ ઓફિસરની 4, રેડિયોગ્રાફિસ્ટ ટેકનિશિયનની 4, સ્પીચ થેરાપિસ્ટની 1, ઓડિયોમેટ્રિશિયનની 1, સુપરવાઇઝર કોમ્પ્યુટર માટે જોઈએ છે તેની 12,
અને સ્ટાફ નર્સની તો સૌથી વધારે તો ક્લાર્કની છે, પણ સ્ટાફ નર્સની પણ ઘણી બધી છે. 150 જગ્યાઓ છે, એમાં 52 તો બિન અનામતની છે. જુનિયર એનાલિસ્ટની 7, ઇસીજી ટેકનિશિયન, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક ટેકનિશિયનની 4, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 11 અને ત્રીજી શ્રેણીના ક્લાર્ક, એટલે એમાં બધા જ ફોર્મ ભરી શકશે BA કરેલા છે તે. એની 717 જગ્યાઓ છે સૌથી વધારે. તો જેને આ બધી વસ્તુ જેણે ન કરી હોય પરંતુ ખાલી BA કર્યું હોય તો એને ફોર્મ ક્લાર્કમાં જેને ભરવું હોય તે ક્લાર્કમાં ભરી શકે છે. ફિટરની 31, ડ્રાઈવરની 444, ડાયાલિસિસ ટેકનિશિયનની 4, ECHO અથવા તો TMT ટેકનિશિયનની 4, ડેપ્યુટી ઓડિટરની 1, આસિસ્ટન્ટ ઓડિટરની 4, ત્રીજી શ્રેણીના ક્લાર્ક, એમાં પાછા ઓડિટની 9 છે. લાઇબ્રેરી ક્લાર્ક, જેને લાઇબ્રેરીમાં ક્લાર્ક હોય તેની 7 છે. એમાં પણ જે લાયકાત માંગે તો આપણી પાસે હોય તો એમાં પણ ભરી શકાય. જુનિયર ફાર્માસિસ્ટની 70, મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિકવાળાની 30, લેબોરેટરી ટેકનિશિયનની 40, ટેકનિકલ આસિસ્ટન્ટની 152 જગ્યાઓ, માર્શલ વોશ એન્ડ વોર્ડની 323, ક્યુરેટરની 1, સુપરવાઇઝરની 1, એકવેરિયમ ઇન્સ્પેક્ટરની 2, ટેકનિકલ આસિસ્ટન્ટની 1, ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્ક પૂલની 1, એકવેરિયલ એટેન્ડન્ટની 2, ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચની 1, ઝૂ ગાઈડની 1, ઝૂ કીપરની 18 અને ઝૂ સેવકની 1. ત્યારબાદ નીચે કેટલીક સૂચનાઓ આપી છે. તો એમાં હવે એક્ઝામ કઈ રીતે લેવાશે તો એ આપણે જોઈ લઈએ. આ જાહેરાત મુજબ મળેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા અથવા તો પ્રેક્ટિકલ પરીક્ષા અથવા તો મૌખિક ઇન્ટરવ્યૂ, આ ત્રણમાંથી કોઈ પણ આ માટે વિચારણામાં લેવા અંગેનો નિર્ણય માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીનો આખરી ગણાશે. એટલે આ એક્ઝામમાં હજુ નક્કી નથી કે તમે લેખિત જ આપી શકો કે પ્રેક્ટિકલ જ આપી શકો કે મૌખિક ઇન્ટરવ્યૂ લેશે. એ છેલ્લો એનો નિર્ણય કમિશનરનો રહેશે. અને ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેખિત કે પ્રેક્ટિકલ કે મૌખિક કોઈ પણ પરીક્ષા લે માટે જે જગ્યા સૂચવવામાં આવે તે જગ્યાએ સ્વખર્ચે પહોંચવાનું રહેશે, જે અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવશે નહીં. હવે આ જાહેરાત માટે જરૂરી પડેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હવે એ લોકો નક્કી કરશે, સિલેક્ટ કરશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો કે તારીખ તથા જરૂરી સૂચનાઓ જે તે સમયે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તથા મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે તમે જે મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે નાખ્યો હોય તેમાં મેસેજ પણ આવી જશે, જેથી ઓનલાઈન અરજી કરતા સમયે જે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ દર્શાવ્યું હોય તે ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખો. હવે અરજી કરનાર ઉમેદવારે તેઓની નિમણૂક થાય. જો તમે ભરતીમાં આવી જાઓ તમને નોકરી મળી જાય તો નિમણૂક થયેથી 1 વર્ષમાં 1 થી 7, 11 અને 27 માટે CCCની એક્ઝામ પાસ કરવી પડશે ફરજિયાત. અને એ આજકાલ બધી સરકારી ગવર્મેન્ટ નોકરીમાં અત્યારે CCC માંગે છે, એટલે એ જમા કરાવવાનું રહેશે સર્ટિફિકેટ. ને SC ST OBC માટે
અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાત રાજ્યના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત ગણાશે. હવે શું શું જોઈશે ડોક્યુમેન્ટમાં? તો ઉંમરના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અને તમે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર એટલે 12 કે કોલેજ જે તમને લાસ્ટ કર્યું હોય તેનું પ્રમાણપત્ર, એ બધામાંથી કોઈ એક જોશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ, પ્રમાણપત્ર, ડિગ્રી સર્ટિફિકેટ, એટેમ્પ્ટ સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એ જોશે. ત્યારબાદ અનામત જાતિના ઉમેદવારો માટે એમનો જે દાખલો આવે છે જાતિ અંગેનું પ્રમાણપત્ર એ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગ લોકોએ તેમનું સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ને ડિગ્રી મેળવ્યા બાદ જ માન્ય ગણવા, એટલે જે લોકો હજી ડિગ્રી પૂરી ન કરી હોય અને ફોર્મ ભરી દીધું હોય તો એ લોકોનું માન્ય ગણાશે નહીં, એમને ડિગ્રી મળ્યા બાદ જ માન્ય ગણાશે. ત્યારબાદ પાન કાર્ડ કે એપિક કાર્ડ કે આધાર કાર્ડની નકલ જોઈશે. અને એના નિયત કરેલા સમયગાળામાં જો એમને અરજી ન મળે તો અરજી રદ ગણવામાં આવશે. આ બધી દિવ્યાંગ વ્યક્તિઓ માટેનું છે. એમના કયો દિવ્યાંગતાનો પ્રકાર છે એ રીતનું એમને ફોર્મ ભરવાનું આવશે. અનામત રાખેલી છે આ બધી એમને દિવ્યાંગ વ્યક્તિઓ માટે. હવે શૈક્ષણિક લાયકાત, તો જનસંપર્કમાં શું જોઈએ છે શૈક્ષણિક લાયકાત? તો જર્નાલિઝમ હોવા જોઈએ અથવા તો કોમ્યુનિકેશન વિષય સાથે અનુસ્નાતક હોવા જોઈએ, અથવા તો એને અનુભવ હોવો જોઈએ અમુક. કમ્પ્યુટરની પાયાની જાણકારી તો બધામાં જોઈશે. અને એની વય મર્યાદા આવશે 40 વર્ષથી વધુ નહીં, એટલે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે. અને પગાર ધોરણ આપણે વાત થઈ જ ગઈ છે, 8,000 થી 13,500, અને બધા બોન્ડ અલગ છે. ત્યારબાદ એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસરની શૈક્ષણિક લાયકાત છે માન્ય વિદ્યાપીઠના કોઈપણ શાખાના અનુસ્નાતક, એટલે કે MA કરેલું હોવું જોઈએ. માસ્ટર ડિગ્રીવાળાએ બધા જ ફોર્મ ભરી શકશે આમાં. પછી ડેપ્યુટી એકાઉન્ટ, એમાં CA, ICWA, CMA એ લોકો ફોર્મ ભરી શકશે. રેડિયોલોજિસ્ટમાં MD વાળા, DMRE વાળા, મેડિકલ ઓફિસરમાં MBBS જોઈશે. ડેપ્યુટી ઇજનેરી સિવિલમાં BE કે BTech વાળા ભરી શકશે. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં BE સિવિલમાં કે BTech વાળા ભરી શકશે ફોર્મ. આસિસ્ટન્ટ ઇજનેરીમાં BE કે BTech વાળા જ ફોર્મ ભરી શકશે. આ બધામાં BE અને BTech વાળા વધારે છે જે એન્જિનિયર છે તે બધામાં. તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં, ડેપ્યુટી ટાઉનમાં MArs, ME સિવિલ, MArs, BE સિવિલ એ લોકો ફોર્મ ભરી શકશે. આસિસ્ટન્ટ એકાઉન્ટમાં પણ એ લોકો જ ભરી શકશે. ટેકનિકલ ઓફિશિયલમાં માસ્ટર ડિગ્રી ફ્રોમ રજિસ્ટ્રેશન યુનિવર્સિટી ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઇન કેમિસ્ટ્રીમાં જેને બાયોલોજી ને ફૂડ ટેકનોલોજી વાળા છે તે લોકો ભરી શકશે. રેડિયોગ્રાફીમાં બેચલર ડિગ્રી ઇન સાયન્સમાં કરેલી હોવી જોઈએ. સ્પીચ થેરાપિસ્ટમાં BSc વાળા, એટલે કે
સાયન્સમાં કોલેજ કરી હોય તે, અને ડિપ્લોમા ઓડિયોમેટ્રી ટેસ્ટમાં BSc વાળા જ છે. અને ડિપ્લોમા સુપરવાઇઝર, કોમ્પ્યુટરના સુપરવાઇઝર છે, એમાં ડિપ્લોમા કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ. એમને 33 વર્ષ સુધી વયમર્યાદા છે. બાકી દરેકની 35 વર્ષ છે. હવે સ્ટાફ નર્સમાં તો BSc કરેલું હોવું જોઈએ નર્સિંગ, અને ડિપ્લોમા કરેલું હોવું જોઈએ જનરલ નર્સિંગ. તો એમની 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. જુનિયર એનાલિસ્ટમાં બાયોકેમિસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી, ફૂડ સાયન્સ ટેકનોલોજી, ફૂડ એન્ડ નેચરલ ઓર એડિબલ ઓઇલ ટેકનોલોજી, આ દરેક વસ્તુ કરી હોવી જોઈએ. અને ત્યારબાદ 37 વર્ષ સુધી એ લોકોની વયમર્યાદા રાખવામાં આવી છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફરમાં ધોરણ 12 પાસ, આ 12 પાસ ઉપર છે, અથવા ડિપ્લોમા કર્યું હોય, અથવા મેડિકલ લેબોરેટરી કાર્ડિયોલોજિસ્ટ કોઈ પણ શાખાના સ્નાતક તથા ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ECG ટેકનિશિયન એ 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર એ લોકોએ તે ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ. એનિમલ હસબન્ડરી ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી એ લોકો 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. ત્રીજી શ્રેણીના ક્લાર્ક એટલે ક્લાર્કની નોકરી, તો હવે કોઈ પણ યુનિવર્સિટીના સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ, એટલે કે BA, BSc કે BCom કોલેજ કરેલી હોવી જોઈએ મતલબમાં. અને કોમ્પ્યુટરની પાયાની જાણકારી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. 35 વર્ષથી વધારે નહીં. અને અનામત કેટેગરીવાળા જે છૂટછાટ છે તે લોકોને રહેશે 5 વર્ષની. પછી ફિટરમાં ITI, ડ્રાઈવરમાં ધોરણ 10 પાસવાળા 18 વર્ષથી 33 વર્ષ સુધીના ભરી શકશે. ને એમાં તો ડ્રાઈવરમાં પાછા ઊંચાઈ પણ માંગે છે, તો ઊંચાઈને 165 સેમીથી ઓછી ન હોવી જોઈએ. અને લાઇસન્સ હોવું જોઈએ ડ્રાઇવિંગનું. ડાયાલિસિસ ટેકનિશિયનમાં વિજ્ઞાન શાખાના કેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક અથવા 12 સાયન્સ પાસ, એમાં 35 વર્ષ સુધી. ECHO TMT ટેકનિશિયનમાં ધોરણ 12 પાસ, ડિપ્લોમા સર્ટિફિકેટ મળેલું હોવું જોઈએ. મેડિકલ લેબોરેટરીનો કાર્ડિયોલોજી 35 વર્ષ સુધી. ડેપ્યુટી ઓડિટરનું CA, ICWA, CMA એમાં 40 વર્ષ સુધીની વયમર્યાદા છે. પછી આસિસ્ટન્ટ ઓડિટરમાં પણ એ છે, CA, ICWA ને એમાં પણ 38 વર્ષ સુધીની વયમર્યાદા છે. ત્રીજી શ્રેણીના ક્લાર્ક એ પણ ઓડિટમાં, તો એમાં એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ અગર બેન્કિંગના ખાસ વિષયો સાથે પાસ થયેલ માન્ય વિદ્યાપીઠના વાણિજ્ય શાખાના સ્નાતક હોવા જોઈએ. એમાં 35 વર્ષ સુધી છે ને પગાર ધોરણ પણ ખૂબ સારું છે. લાઇબ્રેરીમાં ક્લાર્ક હોય તો SSC એટલે કે 10 તથા લાઇબ્રેરી સાયન્સ ડિપ્લોમા અગર સર્ટી કોર્સ પાસ હોય તો 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. જુનિયર ફાર્માસિસ્ટમાં ફાર્મસીની ડિગ્રી, ડિપ્લોમા અથવા એને સમકક્ષ કોઈ પણ હોય તો એ 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. લેબોરેટરી ટેકનિશિયનમાં BSc જોઈએ છે, તે પણ 35 વર્ષ. ટેકનિકલ આસિસ્ટન્ટમાં ડિપ્લોમા, એન્જિનિયરિંગ સિવિલ એ 33 વર્ષ સુધી છે એની વયમર્યાદા. અને છેલ્લે માર્શલ ધોરણ 10 પાસ અને ગુજરાતી હિન્દી વાંચતા લખતા આવડવું જોઈએ. અને NCC દ્વારા તાલીમ પામેલ
અને બી અથવા સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોની પસંદગી અગ્રિમતા રહેશે. 18 વર્ષથી 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે. હવે નીચે આપી છે શારીરિક લાયકાત. તો એમાં ઊંચાઈ પણ જોઈશે, છાતી, વજન 162 ને 65 ને એ તમે જોઈ લેજો જે ફોર્મ ભરવાના હોય તે. ત્યારબાદ સુપરવાઇઝર. તો માન્ય વિદ્યાપીઠમાં ઝૂલોજી, બાયોલોજી, ફિશરીઝ સાયન્સ, મરીન બાયોલોજી, મરીન સાયન્સના સ્નાતક અને પાસ કર્યા બાદ સરકારી, અર્ધ સરકારી માન્ય પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ, ઓછામાં ઓછી 5 વર્ષની નોકરીની કામગીરીનો અનુભવ, એમાં 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે. પછી એક્વેરિયમ ઇન્સ્પેક્ટર. તો એમાં પણ ઉપરની જેવો જ ડિગ્રી છે અને 3 વર્ષનો અનુભવ છે. 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે. હવે ટેકનિકલ આસિસ્ટન્ટ, બાયોકેમિસ્ટ. તો કોઈ પણ વિદ્યાપીઠના સાયન્સમાં બાયોકેમિસ્ટ્રી કે કેમિસ્ટ્રી વિષયના અનુસ્નાતક અને તે પાસ કર્યા બાદ પાછો 2 વર્ષનો અનુભવ, એ પણ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અને આ પણ ઉપરની જેમ હશે ટેકનિકલ આસિસ્ટન્ટ, એ પણ 40 વર્ષની ફોર્મ ભરી શકશે. એક્વેરિયમ એટેન્ડન્ટ ધોરણ 10 પાસ માટે છે 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચ 18 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. ઝૂ ગાઈડ 18 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. ઝૂ કીપર 18 વર્ષ સુધી 12 ધોરણમાં જોઈએ. ઝૂ સેવક ધોરણ 6 પાસ અને 10 વર્ષનો અનુભવ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. હવે વયમર્યાદા ક્યારથી ગણવામાં આવશે? તો કે અરજી કરવાની છેલ્લી તારીખથી, એટલે કે 15ના રોજથી ગણવામાં આવશે. બરાબર, 15/4/2020ના રોજથી ગણવામાં આવશે. હવે જેને પણ ફોર્મ ભરવું હોય, અરજી કરવાની રીત કઈ છે? તો કે આ વેબસાઇટ આપેલી છે SMCની, એમના ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. અને જેને અગાઉથી રજિસ્ટ્રેશન કરેલું હોય તેને ફરીવાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. હવે આ રજિસ્ટ્રેશન માટે કેવી રીતે કરવાનું, તેના સ્ટેપ 1, 2, 3 આપેલા છે. ત્યારબાદ લોગિન કરવાનું. અને આખી જેને પણ ન સમજ પડતી હોય તેણે આખી ડિટેલ વાંચી લેવાની અને એનામાંથી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતું જવાનું અને ફોર્મ ભરી દેવાનું છે. જેને જે વિષયમાં ઇન્ટરેસ્ટ હોય, જે એજ્યુકેશન લાગુ પડતું હોય તે લોકોએ ફોર્મ ભરી દેવું. અને ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કઢાવી લેવાની છે. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, માહિતી સારી લાગતી હોય તો શેર કરો, લાઈક આપો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. અસ્તુ.